નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આખરે સંઘે બાજી મારી. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ બાબુભાઈ સોનીનું નામ જાહેર. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર જાહેર થતાની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી, જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મોહર ન લાગતા આખરે સંઘે બાજી મારી. કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી, જેથી તારીખ 18મી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જિગ્નેશ બાબુભાઈ સોની બિનહરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં. આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં એજન્ડા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપ અધ્યક્ષ પદ માટે મેન્ડેટ આવશે, જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. થેન્ક યુ. બસ પાર્ટીએ જે કંઈ જવાબદારી આપી છે, જે વિશ્વાસ મૂક્યો છે એને હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ. અને પાર્ટીના જે કંઈક વિચારો છે શિક્ષણ અંગેના, એ વિચારોને સુદૃઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બનીને આગળ વધીશ. મને હજુ જવા દો પછી, અત્યારે આ પ્રશ્ન ના હોય. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિના અધ્યક્ષે તમામ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે. તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યા હતા કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે. તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી, જેમાં ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર, તમામ એએમસી, તમામ વોર્ડ ઓફિસર, આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોગચાળા સંબંધિત તેઓને વિવિધ સ્તરે ચર્ચાઓ કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો તે માટે તંત્ર કેટલું અલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લઈ શકાય તેમ છે, તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખોરાક શાખાને તમામ જગ્યાએ સેમ્પલિંગ વધુ કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને લોકો હાઇજીનનું પાલન કરે, કે સાબુ અને પાણીથી હાથ ધોવાના. એટલે જે લોકો અનહાઇજીનિક કન્ડિશન રાખી રહ્યા છે, જેની લારીઓની આસપાસ સેનિટેશન નથી, એવા લોકો પર સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવાની જરૂર પડે તો બંધ પણ કરાવી દેવાના. કારણ કે ચોમાસા દરમિયાન લોકો અનહાઇજીનિક ફૂડ ખાશે તો કોલેરા વધશે. એટલે ખાલી પાણી પુરવઠા પર જ બ્લેમ કરવો એ પણ અયોગ્ય ગણાશે. કારણ કે આખી અનહાઇજેનિક પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકો જાતે જાગૃત થવાની કોશિશ કરવી જોઈએ. પોતે હાથ ધોવે અને અનહાઇજેનિક જગ્યાએ ખોરાક લેવાનું ટાળે. એવું કે સૂચના નથી આપી, પણ એ લોકો એ સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયાનું પાલન કરવું પડે કે મોજા પહેરે, સાબુ રાખે, લોકોને હાથ ધોવા માટે પ્રેરણા આપે અને ગંદા પાણીનો ઉપયોગ ન કરે. અને સેમ્પલિંગ લેવામાં આવશે. જો કન્ટામિનેટ લાગશે તો એનો નાશ પણ કરવામાં આવશે અને જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને બંધ પણ કરી દેવામાં આવશે. એની ઇન્ફોર્મેશન મારી પાસે નથી. જો કલ્ચરના કન્ફર્મ પોઝિટિવ રિપોર્ટ નથી. મેં કીધું એમ કે અલગ અલગ ટેસ્ટ કે હેંગિંગ ડ્રોપ મેથડથી દેખાતા હોય અને સસ્પેક્ટ કહેવાય, ત્યાર પછી એનું કલ્ચર કરવામાં આવે અને કલ્ચર થયેલા રિપોર્ટને આપણે કન્ફર્મ કેસ કહેતા હોય છે. પણ જે એન્ટીજન ટેસ્ટ હોય કે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય કે હેંગિંગ ડ્રોપ મેથડથી જે રિપોર્ટ થયા હોય, આ પ્રાઇમરી રિપોર્ટ છે. આજે આરોગ્ય અમલદારને સૂચના આપી છે કે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ પણ આપણે વસાવવી જોઈએ, જેથી કરીને વી કેન સસ્પેક્ટ. પરંતુ આ થિયોરિટિકલ એક્સરસાઇઝ છે કે સસ્પેક્ટેડ કોલેરા હોય કે કન્ફર્મ કોલેરા હોય,
ટ્રીટમેન્ટ ઇઝ ગોઈંગ ટુ રિમેન ધ સેમ. અને અત્યારે જે એપિડેમિયોલોજીકલ સર્વે અનુસાર જે કલ્ચરના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ જ કન્ફર્મ કોલેરા પોઝિટિવ કહી શકાય. અત્યારે સસ્પેક્ટેડ કોલેરા છે. આરોગ્ય અમલદારને સૂચના આપી છે કે આ જે સસ્પેક્ટેડ કેસો છે એના પણ કલ્ચર કરાવી અને એના યોગ્ય રિપોર્ટો કરાવવા. વિપક્ષ તરીકે વાત કરતું હોય અમે મેડિકલી જે કરવા જેવું છે એ તમામ વસ્તુ કરીશું. એસઓજી પોલીસ દ્વારા નવાબવાડામાંથી એમડી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ સદંતર નિષ્ક્રિય. 110.92 ગ્રામ રૂપિયા 11,09,200ના કોમર્શિયલ જથ્થા સાથે અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 12,49,800ના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિઓને પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમ. પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, માત્ર કાગળ ઉપર ચાલતી કામગીરી. વડોદરાના ભૂખી કાસ ઉપર ગરનાળાનો રોડ બેસી ગયો, મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે. ત્યારે હવે એક બાદ એક વિવિધ વિસ્તારોમાં ભૂવા ગાબડા અને રોડ બેસી જવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે નવાયાર્ડના પાવન પાર્ક પાસે આવેલ ભૂખી કાસ ઉપરના ગરનાળાનો રોડ બેસી જતા સ્થાનિક કોર્પોરેટર સહિત જાગૃત નાગરિકે તીખા શબ્દોમાં પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. ભૂવાનું તો માત્ર નામ છે, ભૂવા કરતા પણ મોટું આખે આખું આ ગરનાળાની બાજુનું રોડ બેસી ગયો છે. આ ભૂખી કાસની ઉપરનું ગરનાળું છે, નવાયાર્ડ પાવન પાર્ક પાસેનું. છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે ભાઈ આ ગરનાળું ને પહોળું કરવામાં આવે, ગરનાળું દૂર લઈ જવામાં આવે, કારણ કે રોડ થી 15 થી 20 ફૂટ આ ગરનાળું અંદર છે. એને દૂર કરવામાં આવે તો રોડના માપે માપ એ ગરનાળું દૂર જાય. પરંતુ એ કામ પણ છેલ્લા 1 વર્ષથી મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી નથી રહી. સાથે સાથે તમે જુઓ કે માત્ર 2 વ્હીલર નીકળી શકે એવી પરિસ્થિતિ છે આ રોડ પર. અહીંયા નજીકમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી છે, એની બાજુમાં નિઝામપુરા અતિથિ ગૃહ છે, આ પાછળ રેસિડન્સ વિસ્તાર છે, આખો સંતોકનગર છે, પાવન પાર્ક છે. તમે જુઓ કે આની પરિસ્થિતિ અત્યારે કદાચ કોઈ ભારદારી વાહન આવે કે કોઈ 4 વ્હીલર આવે તો 100% આમાં બેસી જાય, જાનહાનિ થવાની 100% શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય અને માત્ર કાગળ પર કરોડો રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવતો હોય તો કામગીરીના નામે માત્ર ને માત્ર ભૂવા મળી રહ્યા છે, માત્ર ને માત્ર ખાડા મળી રહ્યા છે. અને આ પ્રકારના રોડો જો બેસી જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો બહુ મોટો નમૂનો છે. અને આવનારા દિવસોમાં તાત્કાલિક આની સમારકામની કામગીરી અને જે પણ અમારી માંગણી છે કરવામાં નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ અમે આ વિસ્તારના તમામ નાગરિકોને લઈ અને ઉગ્ર રજૂઆત કરીશું. એવી અમારી માંગણી છે, તાત્કાલિક આ કામગીરી થવી જોઈએ. અકોટા પોલીસ સ્ટેશનમાં કપડાના વેપારી આશીષ અગ્રવાલે આપેલી ફરિયાદના આધારે 4 આરોપીને ઝડપી પાડ્યા. કપડાના વેપારી પર જીવલેણ હુમલો કરનાર 4 આરોપી પકડાયા. આશીષ અગ્રવાલ પર હુમલો કરનાર ગોવિંદ ભરવાડ, જયેશ ભરવાડ, પરમજીતસિંહ ચૌહાણ, રતન દેવાસી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આપનું નામ? મારું નામ છે આશીષ હોરીલાલ અગ્રવાલ. સાહેબ, બનાવનો એવું કેસ છે કે મેં કપડાનો વેપાર કરું છું 36 જવાહરનગર સોસાયટી, પેટ્રોલ પંપ, વાસનાબાઈલી એરિયામાં. અને આજથી 1.5 વર્ષ પહેલાં પરમ ચૌહાણ કરીને વ્યક્તિએ મારાથી કપડાં ઉધારીમાં લઈ ગયેલો. એક મિત્રતા તરીકે મેં એમને કપડાના ઉધારીમાં આપેલા. એ તો પૈસાની માંગણી મેં વારંવાર કરતા છતાં 1.5 વર્ષની અંદર એમને મને ખાલી 1.5 મહિના પહેલાં 3,000 રૂપિયા આપ્યા. ગઈકાલની સવારે મેં એમને ફરી એકવાર ફોન કર્યો, જે મેં ઘણીવાર એમને 100-150 વખત ફોન કર્યા હશે, તો એમાં એને મને સીધી રીતે જવાબ ના આપ્યો. મેં એને રિસ્પેક્ટફુલી વાત કરી કે ભાઈ મારા પેમેન્ટ તું પતાવ, બહુ ટાઈમ થઈ ગયો છે. તો એને મને માં અને બેન સુધીની ગાળો બોલી. એના પછી એ ગુસ્સામાં મેં બી એને અમુક શબ્દો બોલ્યા, મોટા અવાજોમાં વાત થઈ ફોન પર મોર્નિંગમાં. પછી સાંજે આ વાત ફોન બપોરે 12 વાગ્યાની આસપાસની વાત છે. પછી રાત્રે એને 8 વાગ્યાની આસપાસ ગદાપુરા વાસનાબાઈલી એરિયામાં જે આવેલો ગદાપુરા 4 રસ્તા પ્રથમ કોમ્પ્લેક્સની બાજુમાં હું ઊભો હતો મારા મિત્રો જોડે અમુક. તો ત્યાં એ 5-6 વ્યક્તિઓ ભરવાડોને લઈને, જયેશ ભરવાડ, ગોવિંદ ભરવાડ અને પરમ ચૌહાણ, બીજા 2-3 વ્યક્તિઓ જેમનું નામ મેં ઓળખતો નહીં, એ લોકોએ મારા પર મારવાનો અટેક કર્યો અને મારા માથામાં ઈજા પહોંચાડી. એના લીધે મારા માથામાં 3 ટાંકા બી આવેલા છે. અને બધું વિડીયો, સીસીટીવી ફૂટેજ બધું જ અવેલેબલ છે. એ લોકોએ મારા હાથથી બનાવ કર્યો, વિડીયો રેકોર્ડિંગમાં છે સાહેબ. એને મારા પર અટેક કર્યો. એ ટાઈમ પર મારી આંખો બંધ થઈ ગયેલી. એ લોકોએ મારા માથામાં એક લાકડીથી વાર કર્યો છે, એ વિડીયોમાં દેખાય છે. માથું આખું મારું ફાડી નાખ્યું છે ઓલમોસ્ટ. આજે
આજે આ છે જે આકોડા વિસ્તારમાં આ કેસ લાગે છે, તો હું ત્યાં કાલે રાત્રે નોંધાયેલું છે અરજી. હવે આગળની કાર્યવાહી માટે મેં અહીંયા આવ્યો છું. મારું નામ આશીષ અગ્રવાલ. તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. કલાકોની જહેમત બાદ પશુપાલક આધેડના મૃતદેહને મગરના જબડામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી હતી. વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય વન વિભાગની પરિણામલક્ષી કામગીરીના અભાવે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચાંદોદ નજીકના શણોર ફૂલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત ઉપર અને પશુઓ પર હુમલો કરી આતંક મચાવ્યો છે. મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી, ત્યારે બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી રહ્યા હાથપગ ધોવા નદીમાં ઉતરતા માનવભક્ષી મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ ત્યાં આવી પહોંચી હતી અને વડોદરા ફાયર ફાઇટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. નદીમાં પ્રવીણ તડવીને ખેંચી ગયેલો મગર આધેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમ તેમ ફરતો રહ્યો. તેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોની સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો. ચાંદોદ પોલીસે ઘટના સંબંધિત જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે. એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાના બદલે કુંભકર્ણની નિદ્રામાં પોઢતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો દ્વારા આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે. હા, બરોડા ફાયર સ્ટેશન બરોડા કંટ્રોલથી અમને ERC ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે. તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ERCથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે. આજે બપોરે 2 કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે. તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી. તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે. હવે એનો PM માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે. વન વિભાગ સાથે કઈ NGO દ્વારા? વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાશની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી બહેનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ તેમની તમામ પડતર માંગો પૂરી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ, જેમાં રાજ્યભરમાં આજના માંગ દિવસને લઈને તમામ જગ્યાઓ પર પોતાની માંગો રજૂ કરવામાં આવે છે. ત્યારે ઉપલેટા તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પડતર માંગો, જેમાં ખાસ કરીને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન કરી આપવું, વધુ રજિસ્ટર હોવાથી ઓછા રજિસ્ટર કરવા, વેકેશન ખૂબ જ ઓછું હોવાથી સરકારી રજાઓ અને વેકેશન વધારવું, તેમજ વર્ષોથી કાર્યક્ષેત્રે જોડાયેલી મહિલાઓને પ્રમોશન આપવા જેવી વિવિધ માંગોને લઈને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ પડતર માંગો વહેલામાં વહેલી તકે પૂરી કરી આપવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી. તેમજ વધુમાં જો આ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ આંગણવાડી બહેનો દ્વારા થતી કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પૂરી કરો, પૂરી કરો. પૂરી કરો, પૂરી કરો.
હું આંગણવાડી વર્કર છું અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે. તો સરકારને અમારી એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી. તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે. તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે. રોજે રોજ વિડીયા મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે. પછી બીજું વધારેમાં વધારે 20-25 રજિસ્ટર છે તો રજિસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજિસ્ટરમાં જ જોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી. પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે. અને અમારે એક MMYની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે. અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય. તો આ બધાય અમારી બધી માંગ છે એ. અને ખાસ એમાં મોબાઈલ છે, એમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું. નહીંતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી. અને જાહેર રજા પણ અમારે સાવ ઓછામાં ઓછી જાહેર રજા હોય છે. તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું. નહીંતર હવે અમે થોડા દિવસોમાં બધુંય બંધ કરવા માંગીએ છીએ. મારું નામ માળિયા મંજુબેન એસ છે. હું ઉપલેટા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો, હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ. આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી. એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે. પછી અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1% વધારો આપ્યો નથી. તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે. માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુઇટીનો પણ લાભ આપે. ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 15માં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ₹317.28 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં RCC રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટર ટાવર, નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કુલ 20 કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગને છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્કર 1 અને રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ સાધનોનું આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા સાંસદ સભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરૂપ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પ્રાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું. આ સમગ્ર પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, નગરપાલિકાના વહીવટદાર RR ભાભોર, ચીફ ઓફિસર ભાવિનકુમાર બરજોડા, પાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર, કાર્યકરો અને પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પણ સાથીઓ, કોઈની રજૂઆત નથી આવી, કોઈ લાભાર્થી એમ નહીં કહી શકે કે અમે ધારાસભ્યને કે સાંસદશ્રીને અમારી બી 3 પ્રકારની મિલકત છે અને એને ફેરવવા માટે, કાયમ કરવા માટે અમે અરજી આપી હોય એવો એક પણ કેસ મારા ધ્યાન પર નથી. એટલે હું વિનંતી કરું છું કે આવા કોઈ જો બી 3 પ્રકારના કેસો હોય
તો એ કેસોને પણ આપણે હાથ પર લઈએ. થઈ જશે એવી કોઈ ગેરંટી નથી, પણ એના માટે આપણે શું કરી શકીએ એટલે એ કરવાની પણ આપણી તૈયારી છે. આપણે આ શહેર માટે રિવરફ્રન્ટ આટલું સરસ મજાનું આપણું આ અલીરાજપુર વાળો બ્રિજ છે અને એ બ્રિજની આગળ અમે અધિકારીઓ શ્રી, માન્ય વહીવટદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રીની સાથે અમે મુલાકાત લઈને એ સ્પોટ પણ જોયું છે. રાજ્ય સરકારે એને પ્રાથમિક માન્યતા આપીને એસ્ટિમેટ બનાવવા કીધું છે. એટલે આવનારા દિવસોની અંદર આપણે આ જિલ્લાનું મુખ્ય મથક અને આપણી લોકમાતા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન આપણી વરસંગ માતાના કિનારે આપણને સરસ મજાનું આ રિવરફ્રન્ટ મળે અને એ રિવરફ્રન્ટ સવાર સાંજ ચાલવા માટે, બાળકોને રમવા માટે, સાંસ્કૃતિક પ્રોગ્રામો માટે, આવા અનેક આપણા આ જિલ્લાની જે સંસ્કૃતિ છે આદિવાસીની, એ સંસ્કૃતિનું પ્રદર્શન પણ થઈ શકે એના બધા વાતને ધ્યાન પર લઈ અને એ વાત અમે મૂકેલી છે. આપણા બંને અધિકારીશ્રીઓ આની પાછળ અમનો લાગેલા છે. એટલે આ મોટી જે વાત હતી એ વાતને આપણી આગળ મૂકી છે. બીજી લગભગ આપણી ભૂગર્ભ જે ગટર યોજના છે, સેકન્ડ ફેઝ ને લગભગ ફેઝ 2, એના આપણે 26 કરોડ રૂપિયા મંજૂર થયા છે. એટલે આવનારા સમયની અંદર આપણને આ રાજ્ય સરકારે જે આપી છે રકમ, એનું આપણે છોટાઉદેપુરમાં પણ કામ થવાનું. આપણે અનેક પ્રકારની કચેરીઓ બની રહી છે. 212 પલંગની આપણી હોસ્પિટલ બની રહી છે. બાબા આંબેડકર સાહેબનું ભવન બની રહ્યું છે. અહીંયા 5 કે 6 કરોડની જિલ્લા કક્ષાની ઈ લાઇબ્રેરી બનવાની. જેલનું પણ લગભગ એની જમીનમાં થોડો પ્રોબ્લેમ છે, એટલે આપણે જેલ પણ બહુ નજીકની જગ્યાએ બનવાની છે. એટલે કે આપણા છોટાઉદેપુર નગરના જે નગરજનો છે એ કોઈ પણ સમાજના હોય, આ બધાને આવનારા દિવસોમાં રોજગારીની તક મળી શકે એવા સરસ મજાના રાજ્ય સરકારે આયોજન કર્યા છે. અને એ બે પૈસા કમાઈ શકે કોઈ પણ સમાજનો હોય, એટલે એ નેમ સાથે સાથીઓ અમે કામ કરી રહ્યા છે. અને અહીંયા આપણા સાંસદ શ્રી બધું કહેશે કે જે રકમ રાજ્ય સરકારે આપી છે કેન્દ્ર સરકારના સહાયથી, એવી કેન્દ્રીય સહાયકૃત યોજનાઓનો પણ એ પ્રકાશ પાડશે. એટલે આ તકે વધુ ન કહેતા આપ અમને આ છોટાઉદેપુરની વિકાસ યાત્રાને આપણે સૌ સાથે મળી અને આગળ લઈ જઈએ અને આપણી આ નગરપાલિકા, આપણું આ નગર જે ભાતીગઢ સંસ્કૃતિનું જૂનું પુરાનું રાજા મહારાજાઓની અને રાઠવા સંસ્કૃતિને જે ઉજાગર કરતું આપણું આ નગર ગુજરાતની અંદર નમૂનેદાર બની રહે, આ નગરપાલિકા નમૂનેદાર બની રહે એવી આશાને અભ્યર્થના સાથે આપણા દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત માતા કી. જગતના લોકો ભારત માતાની જય કેમ ન બોલતા? આજે છોટાઉદેપુર નગર દ્વારા વિવિધ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા છોટાઉદેપુર મત વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને યુવાન ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા, સમગ્ર છોટાઉદેપુર પંથકના સૌથી સિનિયર અને વધારે સમય દિલ્હીની અંદર રહીને આ વિસ્તારના વિવિધ પ્રશ્નોની વાચા આપી અને આપ સૌને પણ આપણને પણ માર્ગદર્શન મળતું રહ્યું એવા આપણા પૂર્વ સંસદ સભ્ય, ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય ઉપેન્દ્રભાઈ રાઠવા,
જિલ્લાના મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ અને આ નગરનું સફળ સંચાલન કરતા સાથે સાથે સૌ જિલ્લાવાસીઓને પણ અભિનંદન આપું કે ગુજરાત સરકારના સાહસથી લગભગ 80 લાખના ખર્ચે બનેલ મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે આ ફાયર ફાઇટરનો લાભ માત્ર નગરને નહીં પણ સમગ્ર જિલ્લાને પણ મળવાનો છે। અને સાથે સાથે વાત કરીએ તો જે નવા કામો થવાના છે એમાં વરસાદી ચેનલ, સીસી રોડ, હાઈમાસ્ટ ટાવર, સંરક્ષણ દીવાલ, પેવર બ્લોક નકામ, મહાત્મા ગાંધી સર્કલ, પોસ્ટ ઓફિસ સર્કલ અને આપણા બાગનું જેમાં છોટાઉદેપુર નગરના મારા બાળકો અને માતાઓ હરીફરી શકે, રમી શકે એવા બાગનું પણ ડેવલપમેન્ટ થવાનું છે। એવા તમામ પ્રકારના 312 લાખની કિંમતના કામોનું ભૂમિપૂજન થઈ રહ્યું છે। એવા ઘણા જ કામો અત્યારે ચાલી પણ રહ્યા છે। એટલે આ છોટાઉદેપુરની પવિત્ર ધરા ઉપર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એ ગ્રાન્ટો ફાળવવામાં આવી, એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા, નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી। વંદે માતરમ, ભારત માતા કી જય। ભરૂચમાં દારૂવાડા પાસે પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ વિડીયો શેર કર્યા બાદ એસપી એક્શન મોડમાં। ભરૂચ શહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પરથી ઉઘરાવાતા હપ્તા બાબતે પોલીસ વડા થયા સક્રિય, આપ્યા હતા તપાસના આદેશ। ડેડિયાપાડાના ધારાસભ્યના નિવેદનમાં બી ડિવિઝનમાં આવતા લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂ વેચાય છે, જેના 35 જેટલા વિડીયો વાયરલ થયા છે અને અડ્ડા પરથી પોલીસ કર્મચારી દ્વારા ઉઘરાવતા હપ્તાના વિડીયો સામે આવતા જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાએ કસૂરવાર પોલીસ કર્મચારી સામે તપાસ કરી પગલાં લેવામાં આવશે, જેની તપાસ ડીવાયએસપી સીકે પટેલને સોંપવામાં આવી છે, જેને પ્રતિક્રિયા સીકે પટેલ પ્રેસ મીડિયાને આપી હતી। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે। એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા, તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ। જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે, એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।